એના ટાઈમે અમુક મનખ આવી પહોંચ્યો અને ઈસુથી એના ગલીલ પ્રદેશના મનખના બારામાં વાતે કરવા લાગ્યો, જેના મનખને પિલાતુસ રાજાએ મંદિરમાં ભોગ કરવાને ટાઈમે માર દડ્યો હતો. ઈયુ સાંભળીને ઈસુએ એનાને જવાબ આલ્યો, તમે શું વિચારો હે કે વેય મનખ બીજે બધા ગલીલ પ્રદેશના મનખ કરતા વધારે પાપી હતો, એટલે હારું એના પર એવી સમસ્યા આવી? હો તમને કહે કે ના, પણ અગર તમે પાપ કરવો નહીં છોડો તે તમે બધા હુદ એવી જ રીતે નાશ થહો. કે તમે શું સમજો હે કે સિલોહના બુરજને પડવાથી જે 18 મનખ દબાઈને મરી ગયા હતા, વેય યરુશલેમના રહેવાવાળા બધા મનખ કરતા વધારે પાપી હતા? હું તમને કહે કે ના, પણ અગર તમે પાપ કરવો નહીં છોડો તો તમે હુદ એવી જ રીતે નાશ થઈ જહો. ફેર ઈસુ એને એક દાખલો બતાડીને સમજાડવા માંડ્યો. એક માણસે પોતાની દરાકની વાડીમાં એક અંજીરનું ઝાડ રોપ્યું હતું. વેયો દર વર્ષે અંજીરને ઝાડે ફળ બાળવા હારું આવતો હતો, પણ એને એક હુદ્દો ફળ નહીં મળ્યું. ત્યારે એને વાડીના રખવાળને કીધું, બાળ 3 વર્ષથી હું એના અંજીરના ઝાડ પર ફળ બાળવા હારું આવું હે, પણ નહીં મળતો. એને કાપી દડ, કેમ કે ઈયુ તાજી જમીનને નકમી ઘેરે રાખે હે. એને માલિકને જવાબ આલ્યો, હે માલિક, એને ઈયુ વર હજુ રહેવા દે કે હો એને ફરતો ખાણીને ખાતર નાખો. અગર આવતે વર ફળ લાગે તે ઠીક હે, ને તે એને કાપ દડાવજે. આરમને દાડે ઈસુ એક ગિરજામાં ભાષણ આલતો હતો. વ્યાં એક બજેર હતી જેને 18 વર્ષથી એક ભૂત ભરાયેલો હતો, જેને લીધે વેય ડૂબડી થઈ ગઈ હતી અને વેય કઈ બી રીતે સીધી નહીં થઈ શકતી હતી. ઈસુએ એને બાળેને બોલાવી અને કીધું, હે ભાઈ, તો આવું તારી નબળાઈથી હાજી થઈ ગઈ. ત્યારે ઈસુએ એને પર હાથ મિલ્યો અને વેય તરત સીધી ઈબી થઈ ગઈ અને પરમેશ્વરની મોટાઈ કરવા માંડી. ઈયુ બાળેને ગિરજાનો મુખિયો ગુસ્સે ભરાઈ ગયો, એટલે હારું કે ઈસુએ આરામને દાડે એને હાજી કરી હતી અને ગિરજાના મનખને કહેવા માંડ્યો કે એક હપ્તામાં 100 દાડા હે, એનામાં આપણે કામ કરવું જોઈએ અને એના જ દાડામાં આવે ને તમે હાજર થઈ શકો હે, પણ આરામને દાડે ના. ઈયુ સાંભળીને પ્રભુ ઈસુએ જવાબ આલ્યો, હે ઢોંગ કરવાવાળો, હું આરામને દાડે તમામ હો દરેક પોતાના ડાહા કે ગધેડાને વેઢમાં છોડીને પાણી પીવાડવા હારું નહીં લઈ જતા? તે હું ઈયુ ઠીક નહીં તો કે આ બગેર જે ઇબ્રાહિમની પીઢીની હે, જેને શેતાને 18 વર્ષથી બાંધી રાખી હતી, આરામને દાડે બંધણથી છૂટી થઈ જાય. જ્યારે ઈસુએ એ વાત કીધી તે એના બધા વિરુદ્ધે લાજી મર્યો અને ટોળાના બધા મનખ એના મોટા ચમત્કારોથી જી વેયો કરતો હતો ખુશ થયો. ઈસુએ ફેર એક બીજો દાખલો બતાડ્યો, પરમેશ્વરનું રાજ કેને જીવવું હે અને હું પરમેશ્વરના રાજની બરોબરી કઈ વસ્તુથી કરું. વેયું રાઈના એક દાણાને જેમ હે, જેને કઈ એક માણસે લઈને પોતાના ખેતરમાં વાવી દીધું અને વેયું વધીને એવો મોટો ઝાડ બની ગયું કે આકાશમાં ઉડવાવાળા ઓલવે આવીને એની ડાળગી પર વસવાટ કર્યો. ઈસુએ ફેર કીધું, હું પરમેશ્વરના રાજની બરોબરી હેનેથી કરું. પરમેશ્વરનું રાજ એના ખમીરની જેમ હે, જેને એક બગેરે લઈને 3 માપ ભરીને લોટમાં મેળવ્યું. ત્યારે ખમીર થોડુંક હતું, તે હતું થાતા વેયો બધો લોટ ખમીર બની ગયો.